નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર પાદરાથી। પાદરા તાલુકાના વડુ ગામમાં વીજ સમસ્યાની ફરિયાદ બાદ મારામારી, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત, પોલીસમાં ગુનો નોંધાયો। પાદરા તાલુકાના વડુ ગામમાં વીજ પુરવઠાની સમસ્યાને લઈને થયેલી ફરિયાદ બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે। હું પટેલ કનુભાઈ મનુભાઈ પટેલ નાની ખડકીમાં રહું છું અને કાલે રાત્રે જીબીનો જવાના લીધે અમે ખડકીના છોકરાઓ અને સરપંચશ્રીને ફોન કર્યો। એક મારા મિત્ર છું, પણ એ સરપંચશ્રીએ દારૂ પીધેલો હતો। એમનું નામ હેમરાજભાઈ। એ દારૂ પીધેલી હાલતમાં જેમ તેમ ગલ્લા કલ્લા કરવા પડ્યા, એટલે મેં એના ભાઈબંધને મેં એવું કહ્યું કે ડોફા છોડને, એને ના હોય તો કંઈ વાંધો નહીં, આપણે જઈએ એમ। એટલી વાતમાં પછી એમનું ઘરના 4-5 માણસો આવ્યા અને મને પાછળથી હુમલો કરીને ડ્રોંગની ઝાપટ મારી। એટલે આ કેટલું યોગ્ય કહેવાય? આજે એક વડીલ વ્યક્તિ છે, પ્રતિષ્ઠિત ગામના વ્યક્તિ છે ને એ પોતે છે, એ પણ સરપંચ છે। પાછા સરપંચ તો ખરેખર સાંભળવાનું હોય કે શું થયું શું નહીં, અને આવી વ્યક્તિ પર આવો હુમલો કરે તો ગામના લોકોનું શું? આ એક પણ ગંભીર પ્રશ્ન છે। આજે અમારે અહીંયા આખી એસપીની ટીમે સમગ્ર પાદરા અને મધ્ય ગુજરાત પોતે પ્રેસિડેન્ટ છું, અમારે બધાએ અહીંયા અમારા 108 પ્રમુખ, તાલુકા પ્રમુખને સમગ્ર ટીમ આજે અહીંયા હાજર થઈ છે અને સાહેબને રજૂઆત કરી છે કે આ યોગ્ય નથી સાહેબ, કે ગામનો એક સરપંચ થઈને આવા ઉંમરલાયક વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિને જો આવા ડાંગથી મારતો હોય તો જે અન્ય બીજા ગરીબ લોકો છે એની શું પરિસ્થિતિ છે? એટલે અમે ચોક્કસ સાહેબને, ગઢવી સાહેબને રજૂઆત કરી છે। આની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે, એફઆઈઆર થવામાં આવે। એફઆઈઆરથી બીજું કંઈ અમને ખપશે નહીં। જો સાહેબ એફઆઈઆર નહીં લે તો અમે આગળ રજૂઆત કરીશું। 110% સાચી વાત છે અમારી, બરાબર? તો ચોક્કસ આના ઉપર અમે તો સાહેબને કહીએ છીએ તાત્કાલિક આની ઉપર પગલાં લેવામાં આવે, ન્યાય આપવામાં આવે। પ્રાપ્ત વિગતો અનુસાર ગામમાં જીબીની લાઈન કપાઈ જવાના કારણે ગઈ રાત્રિ દરમિયાન વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। ત્યારબાદ આખા દિવસ દરમિયાન પણ લાઇટ સતત લપકારે ધબકારે મારતી હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ સમસ્યાના નિરાકરણ માટે ગામના એક જાગૃત નાગરિક કનુભાઈ પટેલ દ્વારા ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી। આ અંગેની રજૂઆત બાદ મામલો ઉગ્ર બન્યો હોવાનું સામે આવ્યું છે। ફરિયાદી કનુભાઈ પટેલના આક્ષેપ મુજબ વડુ ગામના સરપંચ તેમજ પાદરા તાલુકા સરપંચ સંઘના પ્રમુખ હેમરાજસિંહ પરમાર, તેમના પિતા તખતસિંહ પરમાર અને ભાઈ જયદીપસિંહ પરમાર તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં ઉગ્ર બોલાચાલી બાદ તેમને અપશબ્દ બોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં કનુભાઈ પટેલને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે વડુ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી। બનાવ અંગે કનુભાઈ પટેલ દ્વારા વડુ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, તેમજ સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ગામમાં બનેલી આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી છે। સામાન્ય નાગરિક દ્વારા જાહેર સમસ્યાની રજૂઆત બાદ સર્જાયેલા વિવાદને લઈને ગ્રામજનોમાં પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। હવે પોલીસ તપાસ બાદ સમગ્ર મામલાની સાચી હકીકત સામે આવશે તેવું માનવામાં આવી રહ્યું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર સાગીર દિવાન, વડુ, પાદરા।